સાસુમાં અમારા પતિ પત્નીના વિડીયો અમારા ભાઈબંધ મિત્રો જોતા હોય ને એટલે મને કોમેન્ટ કરીને જણાવે કે હેતલ કુમાર, તમે કેટલા બધા ભાગ્યશાળી છો, તમને કેટલા સરસ મજાના ધર્મપત્ની મળ્યા છે, હંમેશા હસતા જ હોય છે, આખા પરિવારનું કેટલું બધું ધ્યાન રાખે છે, આવી અનેક વાતો કરતા હોય ને વખાણ કરતા હોય, બરાબર છે. ત્યારે મને એમ થાય છે કે ભાઈબંધ મિત્રો સાથે બે વાત એવી પણ કરીએ કે ઘણા ખરા કેવું છે માસ્ટર સાહેબ, પતિ પત્ની હસબન્ડ વાઈફના વિડીયો જોતા હોય ને તો ઘણા હસબન્ડ વાઈફ આ ટાઈપના વિડીયો જોતા હોય તો દુઃખી પણ થતા હોય, બરાબર છે. એની અંદર દુઃખ થતું હોય કે મને આ ટાઈપનું સુખ નથી મળ્યું, મને મારા હસબન્ડ આ રીતના માન સન્માનથી નથી બોલાવતા, મને એટલી સુંદર વાઈફ નથી મળી, હું કહું છું એવી રસોઈ મને નથી મળતી. બધાના અલગ અલગ પ્રશ્ન હોય છે. એટલે હસબન્ડ વાઈફ ની વચ્ચે ઝઘડા થતા હોય છે. તો આજે હેતલ કુમાર સાવલિયા હું એમ કહું છું કે હંમેશા તમારી સાથે પોઝિટિવ સુખ, મારા જીવનની અંદર જે સુખ હોય એ જ શેર કર્યું છે, ક્યારેય દુઃખ શેર કર્યું નથી. પણ આજે અમારા સાસુમાં છે એટલા માટે બે દુઃખની અત્યારે વાત કરીએ. આપણે સાસુમાં બેઠા છે, સાંભળે છે. આ બાજુ મારા વાઈફ છે, આ મારા સાઢુભાઈ અને મારા પાટલા સાસુ અત્યારે બેઠા છીએ, સાસુમાના ચરણોમાં જ બેઠા છીએ અને સાંભળે છે. હવે કહેવાનો મતલબ એવો છે કે હસબન્ડ વાઈફની વાત આવી, અમે પતિ પત્નીનું જીવન તમને બતાવ્યું છે, બધું પોઝિટિવ બતાવીએ છીએ, બરાબર છે, સુખ જ બતાવીએ છીએ. તો હું આજે 100% સંપૂર્ણ સુખી નથી. અમારા સાસુમાની હાજરીમાં કહું છું, અમે પતિ પત્ની છીએ તો પતિ પત્નીના જીવનમાં 100% સુખી અમે નથી. 20% દુઃખ એવા હોય કે જે પતિ પત્નીની અંદર એકાબીજાને ન ગમતું હોય. માસ્ટર સાહેબ, હું કાંઈક એવા કામ કરું તો મારી વાઈફને ન ગમતું હોય, મારા વાઈફ એવું કાંઈ બોલે કે એવું કાંઈક કરે તો મને ન ગમતું હોય. 20%. 80% આપણે જે સુખ છે પતિ પત્નીના જીવનમાં, એનો આનંદ લેવાનો છે આપણે દોસ્તો. મારી વાત સમજો છો ને હું શું કહેવા માંગુ છું? કે 20% માણસ માત્ર બધાને દુઃખ હોય, 80% આપણને જે સુખ મળ્યું છે એનો આનંદ લેવાનો છે, અને 80% સુખથી 20% દુઃખને ઢાંકી દેવાનું, દબાવી દેવાનું, દુઃખને વાગોળવાનું નથી. આપણે શું કરીએ છીએ? 20% જે દુઃખ છે પતિ પત્ની વચ્ચે જે થોડી ઘણી મગજમારી થાય, બોલાચાલી થાય, એટલે 3-4 દિવસ આપણે બોલીએ નહીં, અથવા પત્ની રસોઈ બનાવતી હોય તો નમકનું પ્રમાણ રસોઈમાં વધી ગયું હોય તો આપણે એકદમ ગરમ થઈ જાય છે. ક્યાં તારું ધ્યાન હતું? કેટલી વાર તને સમજાવ્યું? 1-2 ટાઈમની રસોઈ બરાબર નથી બનાવી શકતી, આવું બધું કહેતા હોય ને ઝઘડા થઈ જતા હોય ને રૂપ મોટું થઈ જતું હોય છે. ઘણા આજે આ સમાજની અંદર છૂટાછેડાના પ્રશ્નો બને છે. હું તો એમ જ કહું છું કે પતિ પત્ની ભગવાને બનાવેલી જોડી છૂટાછેડા ક્યારેય ન થવા જોઈએ. આ જીવન આખું 80% સુખ 20% દુઃખ, સમજણ અને અસમજણ ઉપર ટકેલું છે. મારી વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો. સમજણ અને અસમજણ. અમે પતિ પત્ની છીએ, મારી વાઈફે ભૂલ કરી, મને ખબર છે એને ભૂલ કરી, એ વાતમાં એની અસમજણ છે એટલે બોલે છે. જ્યારે એને સમજાશે ને ત્યારે એને પસ્તાવો થશે અને મનોમન સ્વીકારશે. આજે અહંકાર છે ને માણસની અંદર, અહંકાર એટલે સામે આવીને એમ નહીં કે મારી ભૂલ થઈ ગઈ, ભૂલ મારી જ હતી, નહીં કે. શું કામ નહીં કે? માણસની અંદર અહંકાર છે. અહંકારના હિસાબે પતિ પત્ની વચ્ચે વધારે ઝઘડા થાય છે. આજે ઘરે ઘરે બધા સુખી છે. આજે પતિ છે પત્ની છે, બંનેની જોડી છે, તો પતિના હાથમાં જ લગામ છે. કહેવાનો મતલબ તમે કેવું વર્તન કરો છો. આજે હું છું તો હું ઘણું બધું મારા જીવનની અંદર હું પણ લેટ ગો કરતો હોય. માસ્ટર સાહેબ, મેં તમને જેમ સમજાવ્યું એમ કે 20% દુઃખ હોય, 80% સુખ હોય. આ રીતનું જીવન ચાલતું હોય છે. આ દુનિયાની અંદર સંપૂર્ણ કોઈ નથી. એટલે કદાચ પતિ પત્નીના વિડીયો જોઈને કોઈ દુઃખી થતું હોય કે ભગવાને આને જ નકરું સુખ આપ્યું છે, અમને નથી આપ્યું, તો એવું નથી હોતું. અને માસ્ટર સાહેબ, તમે તમારા જીવનની અંદર, દાંપત્ય જીવન, લગ્ન જીવનની અંદર
કેટલા ટકા સુખ છે અને કેટલા ટકા દુઃખ છે એની વાત કરીશું. તારી વાત પર હું સહમત છું હા હા. કે ભાઈ દરેકના જીવનમાં 20% 15% તો જેવું દુઃખ હોય. કોઈને 25% હોય વધારે. પતિ પત્ની હોય, ક્યારેક વાસણ ખખડતા હોય. હા હા. અમારે ખખડે, ક્યારેક હું ગોઠવી દઉં, ક્યારેક એ ગોઠવી દે. હા હા હા, બરાબર, સાચી વાત છે. લેટ ગો થાય. બરાબર, ખૂબ સરસ. અને સમાધાન થઈ જાય. જો દોસ્તો, મારા સાટુભાઈ શિક્ષક છે, સમજદાર છે. કાલે જ આપણે મારા સાસુમાને પ્રશ્ન પૂછ્યો હતો કે સાસુમાં તમારે કેટલી દીકરી? એટલે સાસુમાએ કીધું 3 દીકરી. 3 દીકરીમાં તેજ કોણ છે? તો આ માસ્તરાણીનું નામ દીધું હતું. બરાબર છે. શું કામ દીધું? એ તો એની દીકરી છે એટલે કીધું. એટલે માસ્તરની સામે ગરમ જ છે એટલે તેજ મગજ જ છે, પણ માસ્તર ઠંડુ મગજ કરી નાખે એટલે ગાડી ચાલે. જો માસ્તર ગરમ ગરમ મગજ કરે તો શું થાય? ફોન થોડી વાર બંધ કરી દેજો પ્લીઝ, ફોન બંધ કરી દેજો. ખરેખર મજા આવી છે વાતચીત કરવામાં. આપણી સાથે જોડાયેલા હજારો લાખો લોકો આ હેતલ કુમારના વિડીયો જોવાનું પસંદ કરે છે, તો એનું કારણ શું છે? એકદમ નેચરલ, પોઝિટિવ. આ કોઈ સિરિયલ નથી કે આ કોઈ બનાવટી સાસુમાં નથી કે હું ભાડેલી એવું. ઓરિજિનલ છે હો ભાઈ. આ ઓરિજિનલ સાસુમાં છે. તો તમારે બનાવટી કરવા હોય તો સાસુમાના માથામાં વાળ સફેદ છે તો હું મહેંદી નો મુકાવડાવી દઉં, કલર નો કરાવડાવું પેલા. એકદમ નેચરલ જે છે. અને સૌથી વધારે આનંદ થાય છે મારા વિડીયોમાં વારે વારે લેવાનું કારણ એ છે કે શિક્ષક કક્ષાના વ્યક્તિ, શિક્ષક વ્યક્તિ અને ટીચર બંને ખૂબ મજાના પાત્રો છે. મારી આમાં હા હોય છે હંમેશા. એને ખબર છે કે આજે વિડીયો બનાવે છે એનાથી ઘણા બધા ઘરોમાં પરિવર્તન આવે છે. સાચી વાત છે. મારા વિડીયો જોવાથી એટલા માટે જ વારે વારે કહું છું કે પતિ પત્નીનું જીવન નજીક આવશે. ઘર્ષણ થતું હોય છે તો નહીં થાય. મને ઘણા ખરા મિત્રો કોમેન્ટ કરીને કે હેતલ કુમાર, તમે તમારા પરિવારને ટાઈમ બહુ આપો છો. મેં ભાઈ તમને કેમ ખબર પડી ટાઈમ આપો છો? બરાબર છે. એ કે તમારા વિડીયો આવતા હોય એ એંગલથી એટલે ખ્યાલ તો આવી જ જાય ને. આ સાચી વાત છે. પણ તમારી પાસેથી હું એટલું શીખ્યો, હું પરિવારને ટાઈમ આપતો છું. રાઈટ. મોડી રાત્રે 12-2 વાગ્યા સુધી જતા રહેતા હોય બહાર, તો એ પરિવાર સાથે ટાઈમ, આખો દિવસ તો બધા કામ ધંધામાં વ્યસ્ત હોય છે. બરાબર છે. કામ તો આપણે કરવાનું છે. સવારે ઉઠીએ સાંજ સુધી કામ કામ ને કામ. પછી સાંજે જે અમુક સમયે બહાર જતા મિત્રો સર્કલ સાથે વધારે પડતા જતા હોય એ ટાઈમ ઓછો કરીને ઘરે પરિવારને ટાઈમ આપવાનું પસંદ કરે. અને ખરેખર એ કે હેતલ કુમાર આ લાઈફ સરસ મજાની એને મસ્ત છે, એ કે મજા આવે છે. તો પતિ પત્ની વચ્ચે ગમે ત્યારે તમારા ઝઘડા થાય ને, બરાબર છે. જો અમે પતિ પત્ની છીએ, ઘણી વાર મોઢું બગાડે, ઝઘડો થાય, ન બોલે, એવું બધું કરે. મને ખબર છે એ મને પહેલા નહીં બોલાવે અને નથી જ બોલાવતા. આજે 22 વર્ષ લગ્નના થયા, મારે શરૂઆત કરવી પડે. અને હું 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક, 2 કલાક કે 4 કલાકમાં ગાડી પાટે ચડાવી દો. હવે પછી હું કહું કે મારે છૂટા છેડા લેવા છે, આમ થશે તેમ થશે, તો એ બધું રોંગ વાત કહેવાય. અગ્નિના ફેરા 4 ફેરા આપણે ફેર્યા અગ્નિની સાક્ષીમાં, અને ઈશ્વરે આપણી જોડી બનાવી છે. હરેક પતિ પત્નીની અંદર થોડી થોડી ભૂલ તો હોય. આજે હું છું તો હું એકદમ શુદ્ધ આત્મા છું એવું નથી કહેતો. મારી અંદર એ થોડીક ભૂલ છે, પણ મારી અંદર જે પોઝિટિવ વાતો છે એ બધી મારી વાઈફને કેચઅપ કરવી જોઈએ. અને એની અંદર જે પોઝિટિવ ગુણ છે એ બધા મારે જોવા જોઈએ. એટલે ક્યારે કોઈ દિવસ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય નહીં. 2 વસ્તુ જોઈ, સમજણ શક્તિ અને સહન શક્તિ. સહન શક્તિ ખૂબ સરસ. સહન શક્તિ પણ જોઈ. સહન શક્તિ હોવી જોઈએ. તમે આજે ગમે ત્યારે પતિ પત્ની જો એક ઉદાહરણ આપી દઉં. હવે પત્નીએ સરસ મજાનું શાક બનાવ્યું આપણા માટે, અને આપણને ઈચ્છા થઈ હોય ને આપણે કીધું હોય કે મારી માટે ભરેલ રીંગણાનું શાક બનાવ્યું છે, એટલે આપણે એની ઉપર ફિલિંગ વધારે હોય. સવારથી આપણે કહી દીધું આજે બપોરે હું સરસ મજાનું ભરેલ રીંગણનું શાક ખાવાનું છું. એ અરસામાં પત્નીથી ડબલ મીઠું થઈ જાય, નમક વધી જાય, ડબલ થઈ જાય, ખારાશ થઈ જાય. પછી આપણે આમ બાયણો સડાવીને એમ કે આ હું આમ કર્યું, ધ્યાન રાખવાનું. ક્યાં ધ્યાન હતું ખબર નથી પડતી, અને ઘણું બધું બોલી જાય. અને સ્ત્રીની તો તમને ખબર છે, સ્વીકાર ક્યારે કરશે ને. કદાચ ખારું હશે ને
તો એ હાની બાયું સડાવશે. અમે બધાય ખાધું, અમને તો કાંઈ ન લાગ્યું. અમને ન લાગ્યું. હે આ તળિયાનું તમારા આ ભાગમાં તમારા બાજુમાં આવ્યું. આજે તમે નહીં માનો છો અત્યારે આ સાંજનો સમય છે. આજે ભીંડાનું સબ્જી મારે ખારું થઈ ગયું, ભરેલ સિંગ બરાબર છે. અમારા સાસુમાં સાક્ષીમાં છે, નકર તો હાસુ ન પડવા. ખારું દૂધવા જેવું. પછી મેં કીધું ઈ કે અમે તો બે ખાધું એમ, અમારા સાસુએ અને આને બંને ખાધું. ઈ કે અમને ખારું ન લાગ્યું અને કાયદેસર ખારું હતું. હવે એ અસર હું બાયું સડાવું તો શું થાય? તો ઝઘડા હવે ભાખરી ઉગી ના રહી, ભાખરી ઉગી ના રહી. રિહાઈ જાય, રડવા મળે, આવું બધું થાય ને એમ જીવનની અંદર પતિ પત્નીને. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે પછી છે ને જીવનની અંદર જો આપણે પતિ પત્નીને સુખી થવું હોય ને, મારો એક જ મેસેજ છે, હંમેશા એકાબીજાના વખાણ કરો. બસ મેં તો ક્યારેય એવું નથી રાખ્યું માસ્ટર સાહેબ. તમે મારા હજારો વિડીયો જોયા છે, તો હું જ મારી વાઈફના વખાણ કરું છું, બધું કહું છું. મારી વાઈફ તો મને ક્યારેય એમ નથી કહેતા કે વાહ મને શું રાજકુમાર મળ્યા છે. આખો દિવસ મારી આગળ પાછળ કાન તરસે સેવા આખો દિવસ મારી આગળ પાછળ ફરે છે. 3-4 લાખ લોકો એના ચાહક છે, છતાંય મારી આગળ પાછળ ફરે છે. એવું તો ક્યારે આશયને અપેક્ષા નથી રાખી. એની અંદર સમજણ આવશે એટલે ત્યારે એ મારા વખાણ કરશે, મારી અંદર એને કાંઈક સારું દેખાશે. બરાબર છે. એટલે બધા આ જગતની અંદર સુખી હોતા નથી. ક્યારે કોઈનું કપલ જોઈને કે પેલા પતિ પત્ની કેટલા ખુશ છે, આપણને આવી સુખ શાંતિ નથી, તો આપણને આવી સુખ શાંતિ નથી એનું કારણ આપણે છીએ. આપણે છે જે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ આપણે જ કરીએ છીએ, જાતે આપણે ઊભું કરીએ છીએ. એટલા માટે વધારે વાત નથી કરતો, લાંબી વાત થઈ જાય છે. દોસ્તો, આ ટાઈપના હેતલકુમાર સાવલિયા વિડીયો બનાવતા હોય છે. મારી ચેનલ છે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરજો. વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. નવી વાર્તા સાથે, નવી વાતો સાથે તમારી સામે તમારો આ મિત્ર ફરીથી આવશે. સૌને જય શ્રી કૃષ્ણ.